બાર વિજ્ઞાન 12મું ચેપ્ટર પ્રશ્ન નંબર 201 એસિટિક એસિડ અને ઇથેનોલ સાંદ્ર સલ્ફેટ તો એસ્ટર બનશે એસ્ટરીકરણની પ્રક્રિયા કહેવાય એને. 202 બેન્ઝોઇક એસિડ SOCl2 તો આમાંથી OHનું વિસ્થાપન Cl દ્વારા થશે એટલે બેન્ઝોઇલ ક્લોરાઇડ બનશે અને બેન્ઝોઇલ ક્લોરાઇડનું રિડક્શન કરીએ તો બેન્ઝાઇલ ક્લોરાઇડ બનશે. બરાબર. તો 202માં જવાબ આવશે બી બેન્ઝાઇલ ક્લોરાઇડ. પછી 203 બેન્ઝોઇક એસિડ નીચેનામાંથી કઈ પ્રક્રિયા નહીં આપે? તો બેન્ઝોઇક એસિડ છે ને હેલોજિનેશન આપશે, સલ્ફોનેશન આપશે, નાઇટ્રેશન આપશે, પણ ફ્રીડલ ક્રાફ્ટ નહીં આપે. કારણ કે ફ્રીડલ ક્રાફ્ટમાં જો બેન્ઝોઇક એસિડ સાથે પ્રક્રિયા કરવા જશો ને તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ કેવો છે? એસિડિક છે. બરાબર. અને એમાં એટલે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા નથી આપતો ટૂંકમાં. 204 નીચેની પ્રક્રિયામાં કઈ નિપજ એક્સ મળશે? વધુ હવે હેલોજિનેશન એટલે હેલોજન, લાલ ફોસ્ફરસ અને બીજામાં જલ વિભાજન. તો આ પ્રક્રિયા કોની છે? હેલ વોલાર્ડ ઝેલિસ્કીની પ્રક્રિયા છે. તો આમાં આલ્ફા કાર્બન ઉપર હેલોજન જોડાશે. તો આપણે ક્લોરિન તો આલ્ફા કાર્બન પર હેલોજન ક્યાં છે? આમાં જુઓ તો જો આમાં આલ્ફા કાર્બન ઉપર નથી, આમાં આલ્ફા કાર્બન પર હેલોજન ક્લોરિન જોડાણું તો જવાબ આવશે બી. બરાબર. બાકીના બે જોઈ લો વિકલ્પો, એની અંદર આલ્ફા ઉપર ક્લોરિન નથી જોડાણું તો જવાબ બી આવશે. કોની પ્રક્રિયા છે? હેલ વોલાર્ડ ઝેલિન્સ્કી. 205 બેન્ઝોઇક એસિડ એમાંથી એક્સ બેન્ઝોઇલ ક્લોરાઇડ. હવે એક્સ બરાબર શું લઈશું આપણે? તો બેન્ઝોઇલ ક્લોરાઇડ મળશે તો SOCl2. પછી બેન્ઝોઇલ ક્લોરાઇડ હોય તો બેન્ઝોઇલ એમાઇન, તો એમાં એમોનિયા સાથે પ્રક્રિયા કરજો. પછી ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પ્રબળ ભેજ શોષક છે તો શું બનશે? એમાંથી શું છે? તો એક્સ ને વાય જાણો તો એક્સ બરાબર શું આવશે? SOCl2, વાય બરાબર એમોનિયા. 206 તો ઓક્ઝેલિક એસિડની એમોનિયા સાથેની પ્રક્રિયા એમાંથી મળશે આપણને એ. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે તો બી મળશે. બરાબર. તો એ અને નિપજ બી અનુક્રમે કયા હશે? તો આવી પ્રક્રિયા જે છે આ પ્રક્રિયામાં ઓક્ઝેલિક એસિડ છે. બરાબર. ઓક્ઝેલિક એસિડ એની પ્રક્રિયા આપણે એમોનિયા સાથે કરી તો ઓક્ઝેલિક એસિડ COOH એની એમોનિયા સાથે પ્રક્રિયા કરી તો અણુ વિસ્થાપન NH2 દ્વારા થયું. દ્વારા થયું, એમાઇડ બન્યું. પછી ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ કેવો છે? પ્રબળ ભેજ શોષક. તો અહીંથી ઓક્સિજન અને અહીંથી બે હાઇડ્રોજન, H2 છૂટો પડ્યો, બે હાઇડ્રોજન અને અહીંથી ઓક્સિજન. તો બાકી શું? CN અને CN. તો મળશે C ટ્રિપલ બોન્ડ N. બરાબર. સાયનાઇડ મળશે બી. બરાબર. તો આમાંથી મળશે આપણને નિપજ એ. બરાબર. 207 કાર્બોક્સિલિક સમૂહનું રિડક્શન નીચેનામાંથી કોના વડે થતું નથી? રિડક્શન કરતા કયો નથી? કાર્બોક્સિલિક એસિડમાં તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ આવશે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ જે એના વડે રિડક્શન નહીં થાય. બરાબર. પ્રશ્ન નંબર 207 કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન નીચેનામાંથી કયા પ્રક્રિયક વડે થતું નથી? તો આમાં સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે નહીં થાય, આમાં થશે. કોના વડે નથી થતું? તો 207માં બી. 208 તો લિથિયમ એલ્યુમિનિયમ તો આ રિડક્શન થયું. પછી PCl5 વડે પ્રક્રિયા કરી એટલે એમાં હેલોજન ગોઠવાણું. પછી આલ્કોહોલિક KOH લીધો તો બીટા વિલોપન થઈ. બરાબર. તો બીટા વિલોપન તો આમાં બે કાર્બન છે તો બે કાર્બનવાળો તમને આલ્કીન મળશે, ઇથિલિન. બરાબર. ઇથિલિન મળશે. જો આમાં બે જ કાર્બન છે, કોઈમાં કાર્બનનો વધારો થતો નથી અને આપણે બીટા વિલોપન બે કાર્બનવાળો આલ્કીન મળે, સીધા અહીં દાવ તો ચાલશે. બે કાર્બનવાળો આલ્કીન એટલે ઇથિલિન. 209 CH2 ડબલ બોન્ડ CHCOOH નું લિથિયમ એલ્યુમિનિયમ આના વડે રિડક્શન કરતાં શું મળશે? તો આ રિડક્શન તમે કરશો તો આપણે તો COOH છે ને
એનું રૂપાંતર શામાં થશે? CH2OH થશે, બસ બીજું કાંઈ નહીં થાય, દ્વિબંધ ઉપર અસર નહીં કરે. તો જવાબ આવશે એ. 210. એક પ્રવાહી કાર્બનિક પદાર્થને ઇથેનોલ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના એક ટીપા સાથે મિશ્ર કરતા ફળજી શરૂઆતમાં તો પ્રવાહ તો કયો છે? તો એસ્ટર હશે. એક પ્રવાહી કાર્બનિક ઇથેનોલ અને હવે તો ઇથેનોલને સાંદ્ર તો ઇથેનોલ અને કોની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો આમાં એસિડ કયો છે? એ. કેમ કે એસિડ અને ઇથેનોલ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એસ્ટર તો મીઠી ફળજી વાસ કોની હોય? એસ્ટરની. તો કયો પ્રવાહી હોય? એસિડ હોય. બરાબર. પ્રશ્ન નંબર 211. એસિડ હવે તો આવી જ પ્રક્રિયા ફરીથી આવી પછી. બરાબર. તો 211માં હું તમને જવાબ આપી દઉં. બરાબર. તો એ પ્રયત્ન કરજો. 211માં જવાબ છે ડી. જવાબ ડી. આ જ દો. આમાં પહેલાં SOCl તો આમાં OHનું વિસ્થાપન Cl દ્વારા થાય. બરાબર. પછી એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેન્ઝીન તો આમાં શું થશે? તો બેન્ઝીન છે, આમાં ફ્રીડલ ક્રાફ્ટ થશે. પછી HCl સાથે તો CN ઉમેરાશે, એ કાર્બનનો વધારો થશે આમાં. પછી પાણી સાથે એટલે જલ વિભાજન કરશો તો ડી મળશે. 212. CH3 પ્રોપેનોઇક એસિડ SOCl2 તો OHનું વિસ્થાપન પહેલાં Cl દ્વારા થશે, પછી NH2 દ્વારા થશે, અને પછી એમાં શું થશે? KOH અને Br2. તો KOH અને Br2 આ પ્રક્રિયા કોની છે? તો આમાંથી બનશે Br2 બ્રોમિન KOH. તો આમાં 212 જે છે એમાં મળશે આપણને એમાઇન બ્રોમિન સાથે. પછી એ આપણા કોર્સમાં પ્રક્રિયા નથી લગતી. નીચે આપેલી પ્રક્રિયામાં અંતિમ નિપજ સી કહીએ છીએ. જો આમાં એસિટાલ્ડિહાઇડ HCN સાથે શું બનશે? સાયનોહાઇડ્રિન બનશે. સાયનોહાઇડ્રિન જળ વિભાજન કરીએ તો COOH બનશે. જો આ રીતે CH આ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. CH3 C ડબલ બોન્ડ O અને H HCN સાથે તો અહીંયા ઉમેરા છે H અને અહીંયા ઉમેરા છે CN. બરાબર. એક બંધ અહીંયા થઈ જશે. બરાબર. આ સાયનોહાઇડ્રિન. પછી એનું જલ વિભાજન કરીએ તો આમાં CNનું જલ વિભાજન શામાં થશે? COOHમાં. પછી સોડા લાઇમ સાથે ગરમ કરીએ તો આ નીકળી જશે. બરાબર. તો બાકી શું રહ્યું? CH3 CH2OH ઇથેનોલ મળશે. તમને નીચે આપેલી જ છે, ઇથેનોલ મળશે. 214. KMnO4 અને KOH એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા છે આ, તો Q મળ્યો એટલે એસિડ બનશે આમાં. બરાબર. એસિડનું સોડા લાઇમ સાથે ગરમ પ્રક્રિયા કરીએ તો ડિકાર્બોક્સિલેશન થશે. પછી એનું મિથાઇલ નિર્જલીકરણ એટલે આ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા છે. તો S મળશે. જો P અને S ટોલ્યુઇન હોય તો અહીંયા P ટોલ્યુઇન હોય અને S જે છે એ પણ ટોલ્યુઇન હોય તો Q અને R. તો Q અને R તો જો ટોલ્યુઇનનું ઓક્સિડેશન કરશો તો બેન્ઝોઇક એસિડ મળશે. તો પહેલાં બેન્ઝોઇક એસિડ ક્યાં છે? અરે બરાબર. જવાબ આ જ આવશે. પછી બેન્ઝોઇક સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરશો તો બેન્ઝીન આવશે. બસ તો બેન્ઝીન થશે ને. તો બેન્ઝોઇક એસિડ અને બેન્ઝીન. તો જવાબ આવશે સી. હિન્ટ આપેલી છે. બેન્ઝોઇક એસિડ બેન્ઝીન. બરાબર. અને એની ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરીએ તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. એના બધા MCQ જે કોર્સમાં છે 30% બાદ કરીને બાકીના આપણે લઈ લીધા છે. બરાબર. હવે આ બધા ટૂંકા પ્રશ્નો છે આમાં. પછી ટાઈપ 2 પ્રકારના આપણે પૂછવાના નથી. આપણે બધા ટાઈપ 1 1 માર્કના જ આવશે. 2 માર્કના પ્રશ્નો આપણામાં નહીં આવે. બરાબર. હવે આપણે આગળનું ચેપ્ટર